દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। 6 સભ્યોના સસ્પેન્શન બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને 4 બેઠકોનું નુકસાન થયું છે। ભાજપની 4 બેઠકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે। હાલ નગરપાલિકામાં ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5, આમ આદમી પાર્ટી પાસે 2 અને અપક્ષ ઉમેદવારો પાસે 8 બેઠકો છે, જેના કારણે નગરપાલિકામાં આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો સર્જાય તેવી ચર્ચા ફરી શરૂ થઈ છે। આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 6 પૈકી વોર્ડ નંબર 4ની 2 બેઠકોમાં એમાં એકમાં નિધિ જૈન અને બીજામાં સરલાબેન મેળા ઉમેદવારી કરી હતી આમ આદમી પાર્ટીએ। બે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા બદલ વોર્ડના તમામ મતદાર તથા મારા જેટલા બી રિઝલ્ટમાં એટલે પરમ દિવસે જે નગરપાલિકાનું ઇલેક્શન થયું એમાં મેં ઉમેદવારી કોંગ્રેસ પક્ષ તરફથી નોંધાવી હતી અને વોર્ડ નંબર 5માં મારી ઉમેદવારી હતી। વોર્ડ નંબર 5માં મને મતદારોએ ખોબે ખોબા વોટ આપીને આજે મને વિજયી બનાવ્યો છે। એ માટે હું મારા જે પણ 5 વોર્ડ નંબરના મતદારો છે એમનો ખૂબ ખૂબ હાથ જોડી અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમની જે પણ અપેક્ષાઓ છે કામની, જે બાકી રહેલા કામો છે એ કામો પૂરા કરવા માટે હું સંપૂર્ણ મહેનત કરીશ અને મારો જેટલો થશે એટલો હું પૂરો પ્રયત્ન કરીશ કે લોકોને જે સંતોષ મળે એના માટે મારો ખૂબ ખૂબ પ્રયત્ન રહેશે। બીજું કે આ લોકોએ જે પણ કામો કરવાના બાકી રાખ્યા છે એ કામો પૂરા કરવા માટે મારો સતત પ્રયત્ન રહેશે। નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સુપડા સાફ થઈ ગયા છે। તે બદલ હું દેવગઢ બારિયાના વોર્ડ નંબર 4ના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની